તો જય શ્રી રામ બધા ડાયરા ને આપણે સવારમાં ઉઠી ગયા હતા ને હવે આપણે જવાનું છે કેશોદ। તો આપણે આવી ગયા હતા કેશોદ અને આપણે શાકભાજી માર્કેટમાં આવી ગયા હતા અને આપણે થોડીક શાકભાજી લઈ લઈએ અને પછી પાછું આગળ કામ છે ત્યાં વયા જઈએ, કારણ કે સ્ટીલના પાઇપો લેવાના છે અને પતરું લેવાનું હોય બધું। તો આપણે આવી ગયા હતા, તો હવે પાઇપ છે આપણે તો પતરું લેવાનું હોય, પાઇપ છે થોડાક લેવાના, તો આપણે લઈ લઈએ અને હવે આપણે ટ્રેક્ટરમાં મ્યુઝિક સિસ્ટમ બેસાડવાની છે, તો આવી ગયા હતા। પછી આપણે નાઈટ લેવાની હતી ત્યાં તો દુકાને આવ્યા હતા, આખો શોરૂમ ખુલી ગયો અને નહોતી જોયું એવી બધી આવી ગયા હતા, બોરા ને એવું બધું હતું, તો આપણે જોઈ લીધું ને પછી આપણે પાછા ખેતરે આવ્યા હતા ત્યાં તો આપણી પહેલાં રોજડા આવી ગયા હતા, કારણ કે ખોળ છે એટલે। તો આપણે પાછા ઊભા હતા, રોજડા આખાથી વાય ટપી ગયા, તો હવે આપણે બરો લઈને ગયા હતા, તો પછી પાછા આવતા રહ્યા આંબે આપણે ઘડીક વાર બેઠા હતા ને પવન બહુ આવતો હતો, આપણે ઘડીક વાર બધું કર્યું અને આંબા ઉપર જોતા હતા, તો ચકલા બધી બેઠા હતા, કારણ કે ત્યાં હતા ને બપોર વિચારાને ત્યાં જ બેહે, આપણે ડોહીમાં હોય ખાલી ત્યાં આંબે બેહે અને જોવો ઉપર બેઠા છે। અને આપણે હવે પછી પાછું જવાનું હોય હજી ગામમાં, તો ગામમાં જઈ આવીએ પછી પાછા આવીએ અહીંયા અને જોવો આમાં ઉપર બેઠા છે, કારણ કે અત્યારે તો ગમે બોલું કરો તો એ હલે નહીં ત્યાંથી। અને પછી આપણે પાછું ક્રિકેટ રમતા હતા, બેટ ભાંગી ગયો હતો, તો ઓલું ગુફા જેવું હતું તો લાકડાનું, આપણે એવું બનાવ્યું હતું, તો લઈને વયા ગયા। પછી આપણે આવી ગયા ક્રિકેટ રમીને નાહી ધોઈ લીધું, હવે આપણે પાછા ધૂપ દીવા કરવાના હે, તો આપણે ધૂપ દીવા કરી લઈએ અને હવે આપણે ધૂપ દીવા કરી નાખ્યા, અટાણે સાંજે ધૂપ દીવા કરી નાખીએ અને હવે પછી પાછું આપણે જવાનું હોય દૂધ દેવા, તો દૂધ દેવા આપણે આવી ગયા હતા અને દૂધ બાંધી દીધું કે